નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી જંબુસરમાં માનવતાની મહેક। સેલ્જા ફાઉન્ડેશન દ્વારા સતત 10મા વર્ષે પશુ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ। કાળઝાળ ગરમીમાં મનુષ્યોની સાથે અબોલા જીવો પણ તરસથી વ્યાકુળ થતા હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને જંબુસરનું સેલ્જા ફાઉન્ડેશન છેલ્લા 1 દાયકાથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। ચાલુ વર્ષે પણ સંસ્થા દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ અબોલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। સેવાકીય પ્રવૃત્તિની વિશેષતા સતત 10 વર્ષથી સેવા યજ્ઞ શૈલેજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી અવિરતપણે આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે। કાળઝાળ ઉનાળામાં રસ્તા પરના રખડતા પશુઓ અને પક્ષીઓ માટે સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। સંપૂર્ણ મફત વિતરણ પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓ માટે આ કુંડા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। જીવદયા એ જ સૌથી મોટું ધર્મ માનનારું છે। આ શૈલેજા ફાઉન્ડેશન અબોલા જીવોની તરસ छिपाવવા માટે દર વર્ષે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે। સેલ્જા ફાઉન્ડેશન કુંડા મેળવવા માટે સંપર્ક કરી શકો છો આપ। જે નાગરિકો આ સેવા યજ્ઞમાં જોડાઈ શકે છે, પોતાના ઘર કે વિસ્તારમાં પશુ પક્ષીઓ માટે કુંડા મૂકવા ઈચ્છતા હોય તેઓ નીચે જણાવેલ સેવાભાવી કાર્યકરોનો સંપર્ક કરી શકે છે। નિખિલભાઈ જાની, ઋષિભાઈ રાવલ। જંબુસરની જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ લોકો આ નિઃશુલ્ક કુંડા મેળવે અને પોતાના ઘર આંગણે અથવા તો જાહેર સ્થળોએ પાણીની વ્યવસ્થા કરી જીવદયાના આ કાર્યમાં સહભાગી બને। રિપોર્ટર સદામ મલિક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ। મારું નામ નિખિલભાઈ જાની, સેલ્જા ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એ માટે સેલ્જા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી વિવિધ પ્રકારના કુંડા બનાવડાવીને એનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। જંબુસરમાં શરૂ થયેલા પ્રકલ્પ હવે આમોદ અને ભરૂચ સુધી વિસ્તર્યો છે અને રખડતા પશુઓ, કૂતરા તથા ગૌમાતા વગેરેને પીવાનું પાણી મળી રહે તે માટે ગૌ સેવા પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓના સહકારથી, આ બધા યુવાનોના સહકારથી આ વિતરણ કાર્ય થઈ રહ્યું છે।